નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી, ચેપ્ટર 10, પાઠ 10 અઢિયાણા. અઢિયાણા પાઠના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ. તેમનો જન્મ ઈસવીસન 1932માં થયો હતો. તેમનું જન્મસ્થળ મુજપુર, તાલુકો સમી, જિલ્લો પાટણ. પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું જન્મસ્થળ છે. તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમમાં રહે છે અને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. તેઓએ મારા અનુભવ, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ ચાલો, અભિગમ બદલીએ અને છેલ્લી ટ્રેન જેવા પુસ્તકો લખ્યા છે. તેઓ આધુનિક વિચારના ક્રાંતિકારી સંન્યાસી છે. આ પાઠમાં આત્મકથાના આ અંશમાં વિદ્યાભ્યાસ માટે લેખકની લગની અને એ માટે એમણે કરેલી મથામણ અને વેઠેલી મુશ્કેલીઓનો પ્રેરણાદાયી ચિતાર રજૂ થયો છે. જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે. લેખકે વિદ્યાભ્યાસ માટે કેટલી મુશ્કેલીઓ સહન કરી અને કયા કયા પ્રયાસો કરે છે તેના વિશે આ પાઠમાં વાત કરવામાં આવી છે. આ પાઠમાં સ્વામી સચ્ચિદાનંદ એટલે લેખક પોતે વિદ્યાભ્યાસ માટે અતિશય લગ્ની હતી અને ખૂબ લાગણી હતી વિદ્યાભ્યાસને લઈને. આથી તેઓ પોતાનું ગામ છોડી સંસ્કૃત ભણવા માટે વૃંદાવન જવાનું નક્કી કરે છે. મથુરામાં ચારે બાજુ ગંદકી જોઈને તેમને ખૂબ દુઃખ થાય છે. વિદાય આપતી વખતે ગામ લોકોએ તેમને 30 રૂપિયા આપ્યા હતા. આટલા પૈસા આગળ વધવાનું હતું. એમની પાસે 30 રૂપિયા જ હતા ને એટલા જ પૈસા લઈને આગળ વધવાનું હતું. પ્રવાસ ખર્ચ બાદ કરતાં તેમની પાસે ફક્ત 8 આના જ બચ્યા હતા. આટલી રકમથી ભણતર નહોતું અને રહેવાનો ખર્ચ કેમ નીકળશે? તેની મથામણ અને પરમહંસ આશ્રમમાં નિવાસ અંગે કેવી અગવડો હતી તેનો ચિતાર સ્વામી સચ્ચિદાનંદે અહીં સાદી અને સરળ ભાષામાં આ પાઠ લખ્યો છે. બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો અને રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું, પણ વ્યાકરણ વગેરે કશું જાણ્યું નહીં. અઢિયાણા એટલે 15 પૈસા, હાલના લગભગ 15 પૈસા કહેવાય. બાલ્યકાળ એટલે કે બાળપણનો સમય. પાઠ્યશાળા એટલે નિશાળ શાળા. રુદ્રી એટલે યજુર્વેદના પસંદ કરેલા મંત્રનો સંગ્રહ. અધ્યયન એટલે શિક્ષણ. એટલે લેખકે બાલ્યકાળમાં બાળપણમાં પાઠશાળામાં શ્લોકો અને મંત્રોનું અધ્યયન કર્યું, એનું શિક્ષણ મેળવ્યું, એનો અભ્યાસ કર્યો છે, પણ વ્યાકરણ વિશે કશું જાણતા ન હતા. તે મને રહી રહીને થયા કરતું કે જો મારે સારી રીતે ધર્મ પસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. લેખક વિચારે છે, મનોમન વિચારે છે કે જો મારે સારી રીતે ધર્મ પસાર કરવો હોય, ધર્મના માર્ગે ચાલવું હોય તો મારે સંસ્કૃત વિદ્યા અભ્યાસ કરવો જ પડશે, સંસ્કૃત તો મારે શીખવું જ પડશે, એમ લેખક વિચારે છે. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. લેખકની ઉંમર કેટલી હતી? 23 વર્ષની. અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. લેખક પોતે વિચારતા હતા કે હું ભણવા તો તૈયાર છું, પણ મારી ઉંમર વધારે થઈ ગઈ છે, એટલે કે હું ભણવા માટે જાઉં પણ મારી ઉંમર તો
વધુ છે એમ લેખક માનતા હતા. સુરપુરના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. પાકા થયા એટલે દૃઢ થયા, નિશ્ચય કર્યો એમને. સુરપુરના 1 મહિનાના નિવાસ દરમિયાન, સુરપુરમાં 1 મહિનાનો ત્યાં રહેતા હતા, નિવાસ એટલે રહેઠાણ, ત્યાં રહેતા હતા તે દરમિયાન તેમણે શિક્ષણ કરવાનો વિચાર કર્યો. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં. લેખક ઈચ્છતા હતા કે 1-2 વર્ષ હું થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકો સમજી શકું એટલે બસ. લેખક કહે છે કે હું થોડું વ્યાકરણ શીખી લઉં અને સંસ્કૃત શ્લોકો સમજી લઉં તો બસ છે એટલું. હું સુરપુરમાંથી સીધા મથુરા, વૃંદાવન જવાનું નક્કી કર્યું. લેખક વિચારે છે કે સુરપુરમાંથી હું સીધો મથુરા અને વૃંદાવન જવા નીકળી. મને વિદાય આપવા આખું ગામ હિલોડે ચડ્યું. આખું ગામ લેખકને વિદાય આપવા માટે ભેગું થાય છે. સૌની આંખમાં અશ્રુના હતા, એટલે આંસુ હતા સૌની આંખમાં. દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ રહેતો. બધા ગામના લોકો એમ કહે કે દર વર્ષે તમે અહીંયા આવજો, એવો એમનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હતા. કોઈ અજાણ્યો વ્યક્તિ ગામમાં આવે છતાં પણ ગામના લોકો ભાવુક થઈ જતા હતા. ગામના લોકો લાગણી દર્શાવતા હતા. ગામના લોકો એમની લાગણી કોઈ આવે તો એ દર્શાવતા હતા કે લાગણી બતાવતા હતા. અનિયંત્રિત સાધુઓ, ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષો વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા, છોડતા અને ફરતા હોય છે. અનિયંત્રિત એટલે કે અંકુશ વગરનું, બેકાબૂ. તાંત્રિકો એટલે તંત્ર વિદ્યા અનુષ્ઠાર, જે અલગ અલગ પ્રજાઓ અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા, છોડતા ફરતા હતા. એટલે કે સારું વાતાવરણ આ લોકો બનાવી રાખતા હતા. જો આ બધાને વ્યવસ્થિત અનિશ્ચિત કરી શકાય તથા ગણની ગાડીને યોગ્ય અયોગ્ય, હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. જો આ બધા, લેખક કહે છે, જો આ બધા વ્યવસ્થિત નિશ્ચિત કરી શકાય તથા ગણની ગાડીને યોગ્ય અયોગ્ય, હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. લેખક એમ કહે છે કે લોકો પોતાનો લાભ કે કોઈનું નુકસાન કે કોઈના વિશે ઈર્ષા કરે કે કોઈના વિશે ખરાબ બોલે, જો એવું ન કરે તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું નામ આ લોકોનું થઈ જાય એમ છે. પણ એ દેખાતું ન હતું. કોઈ માણસ આવે તો એના પ્રત્યે લાગણી તો દર્શાવતા હતા, પણ અલગ અલગ ધર્મના જે લોકો અહીંયા રહેતા હતા એ લોકો યોગ્ય અયોગ્ય, હિત અહિતનો ભેદ રાખતા હતા. જો ન રાખે તો આ ગામનું નામ હોય, ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું નામ થઈ શકે છે, પણ એવું દેખાતું ન હતું. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. લેખક ઊંઝાથી જે ટ્રેન
આવતી હતી ત્યાંથી રવાના થાય છે. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. ગામવાળાએ લેખકને 30 રૂપિયા આપ્યા હતા. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પષ્ટ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. લેખક વિચારે છે કે જો મારે શિક્ષણ મેળવવું હોય, અભ્યાસ કરવો જ હોય તો પૈસાની જરૂર તો મારે પડશે. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જમુનાની ભરપૂર પ્રવાહ. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. લેખક અજમેર રોકાઈને મથુરામાં આવ્યા. ત્યાં ઉતર્યા તેની સામે જમુના નદીનો પ્રવાહ વહેતો હતો એ નિહાળે છે અને ત્યાં બેઠા બેઠા જે શ્રદ્ધાળુઓ છે તેને નિહાળ્યા કરતા, તેને જોતા હતા. તેઓ જમુનાજીને ખૂબ પૂજ્ય માનતા. આ જમુના જે નદી છે એ લોકો ખૂબ પૂજ્ય માનતા હતા. આ નદીને પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા, ગંદકીનો પાર નહીં. પૂજ્ય તો માનતા હતા છતાં પણ સ્વચ્છતા ત્યાં ન હતી, ગંદકીનો તો પાર નહીં ત્યાં. લોકો બોલતા કે જમના મૈયા કી કૃપા છે. મારા મનમાં પ્રશ્ન થતો કે આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે? લોકો બોલતા જતા, જે શ્રદ્ધાળુ છે, ભક્તો છે, એ બોલ્યા કરે જમના મૈયા કી કૃપા છે. ત્યારે લેખકના મનમાં એક પ્રશ્ન થાય છે કે આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે, એવું વિચારે છે. પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી નથી, પ્રાકૃતિક સૌંદર્યની પ્રતિ પણ થતી નથી. એટલે કે આ લોકો જે આ નદી છે, જમુના નદી છે, એને પૂજનીય માને છે, એને પૂજે છે, તો આ માણસો જે નદીમાં નાહી રહ્યા છે એ લોકો ગંદકી ફેલાવી રહ્યા છે. એક બ્રહ્મનિષ્ઠા નથી, એક મન એમનું નથી, અને આ પ્રકૃતિ સૌંદર્ય છે તેની પ્રતીતિ પણ દેખાતી નથી. પરમેશ્વર તો એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી એ ખાતરી થતી નથી. લેખક કહે છે કે પરમેશ્વર તો એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી એ ખાતરી થતી નથી. બસ કર આચમન, માર ડૂબકી કર ઘોંઘાટ અને ધક્કા મૂકી કરીને નીકળ બહાર. ચારે તરફ ગંદકી ગંદકી થઈ ગઈ, ધાર્મિકતા કરી લીધું કલ્યાણ. લેખક જુએ છે ત્યાં કે બધા નદીમાં ડૂબકી મારે છે, ઘોંઘાટ એટલે અવાજ કરે છે, ધક્કા મૂકી કરીને નદીમાં ડૂબકી મારે છે, બહાર આવે છે, ગંદકી કરે છે. આ બધું જોવે છે કે ધાર્મિકતા, આ જુઓ ધાર્મિકતા. આ બધા એમ કહે છે ધાર્મિકતા ધાર્મિકતા કરે છે બધા. તો આ શું ધાર્મિકતા છે? જે પવિત્ર છે તેને અપવિત્ર કરે છે. આ ધાર્મિકતા છે? થઈ ગયું કલ્યાણ, થઈ ગયું મંગળ. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી મને એક મોટો આશ્રમ દેખાયો. થોડા દિવસ મથુરા રહીને વૃંદાવન પહોંચે છે લેખક. ત્યારે નાની જે ગાડી છે એ ગાડીમાં બેઠા હતા ત્યારે બારીની બહાર એમને એક આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખાયું હતું, શ્રોતમુનિ આશ્રમ. મેં નક્કી કર્યું
કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. લેખક વિચારે છે કે જ્યારે આ ગાડી ઊભી રહેશે ત્યારે હું આશ્રમમાં રહેવા અને ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી. મારે સંસ્કૃત ભણવું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે? લેખક નિર્ણય પ્રમાણે એમણે જે નિર્ણય કર્યો હતો એ પ્રમાણે રેલવે સ્ટેશન પર પહોંચ્યા અને કહે છે કે મારે સંસ્કૃત ભણવું છે. મને રહેવાની અને ભણવાની સગવડ અહીં મળી શકશે? आश्रम व्यवस्थापक स्वामी जी कहूँ कि हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है. मैं पूछूं तो बीजी कोई जगह हो तो बताओ. जे आश्रमનો સ્વામી છે એને પૂછે છે લેખક કે અહીંયા રહેવાની જગ્યા મળશે. ત્યારે એ જવાબ આપે છે કે લેખક પૂછે છે કે બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. ત્યારે તેમણે કહ્યું કે પરમહંસ નામનું એક આશ્રમ છે, ત્યાં જવા સૂચન કર્યું. એટલે પરમહંસ નામનું જે આશ્રમ છે એ નામ આપે છે આશ્રમ અને કહે છે કે ત્યાં તમે જાઓ. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું અને એમને કહ્યું કે તમે પરમહંસ આશ્રમે જાઓ અને કહ્યું કે લઘુ કૌમુદી એટલે કે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક એ લઈને તમે કાલે ભણવા આવી જજો એમ કહ્યું. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમને જોતાં જોતાં હું નીકળ્યો. વિશાળ એટલે મોટું આશ્રમ હતું. બંધ પડેલા 51 રૂમો જોતો હું બહાર નીકળ્યો. એટલે લેખક જોતાં જોતાં બહાર નીકળ્યા અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયા. પુસ્તક ખરીદવા માટે બજારમાં જાય છે લેખક. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાન, ત્યાં સસ્તા પુસ્તકો મળતા હતા. ત્યાં લેખકે આ પુસ્તક જોયું. તેનું મૂલ્ય 10.5 આણા લગભગ 65 પૈસા હતું. તે પુસ્તક 10.5 આણાનું હતું, લગભગ 65 પૈસાનું હતું. મારી પાસે માત્ર 8 જ આણા બચ્યા હતા. લેખક પાસે માત્ર 8 આણા બચ્યા હતા. બાકીના 2.5 આણા 15 પૈસા લાવવા ક્યાંથી? લેખક કહે છે મારી પાસે 8 જ આણા છે, બાકીના 2.5 આણા 15 પૈસા મારે લાવવા ક્યાંથી? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યું. લેખક નિરાશ થાય છે અને પુસ્તક હાથમાં જે લીધેલું હોય છે પાછું આપે છે. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. સંસ્કૃત ભણવાની તીવ્ર આતુરતા, અધીરાઈ, તડપ હતી. હવે શું કરું? લગભગ માઇલ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. લગભગ 5.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે લેખક પહોંચે છે. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે શું કરવું? લગભગ માઇલ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે લેખક પહોંચ્યા. પરમહંસ આશ્રમ એટલે જેણે કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતારવાની જગ્યા. કોઈ આશ્રમમાં સ્થાન ન મળે અને અહીંયા આ આશ્રમમાં જગ્યા મળી જાય તેવું એ આશ્રમ પરમહંસ આશ્રમ. પાણી પીવાના કૂવા સિવાયના બીજી કોઈ સગવડ નહીં. પાણી પીવા કૂવો
અને બીજી કોઈ સગવડ જ ન હતી. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. જે અન્ન ક્ષેત્ર હતું ત્યાં ભોજન કરો અથવા તો ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો. પોતાનું પાથરણું આસન જાતે પાથરીને સૂવાનું. કૂવાનું પાણી પીઓ. માત્ર એક લંગોટી લગાવીને રહેતા સ્વામી બિરીગિરીજ તેનું સંચાલન કરતા. પરમહંસ આશ્રમનું સંચાલન સ્વામી બિરીગિરીજ કરતા હતા. માણસ બહુ જ સારા, ભલા અને સમજો. મને થોડી પૂછપરછ કરીને પછી એ ખુલ્લી રવેજીમાં આસન લગાવવા કહ્યું. આ માણસ બહુ સારા અને ભલા અને સમજુ હતા. રવેજી એટલે કે પરસાણ. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેજીમાં આસન લગાવવાનું કહ્યું. પડછાણમાં ખુલ્લી જગ્યામાં મને આસન લગાવવાનું કહ્યું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. આ આશ્રમમાં રસોડું ન હતું એટલે કોઈ જમવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. હું મારું પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. લેખક પોતાનું પાથરણું આસન વિસાવીને બેસે છે અને ચિંતામાં પડી જાય છે. આવતીકાલથી ભણવાનું શરૂ કરું પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? એટલે કે આવતીકાલથી ભણવાનું શરૂ થાય છે પણ સંસ્કૃતનું જે પુસ્તક છે લઘુ કૌમુદી એના સિવાય ભણાશે કેમ? અઢી આણા લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું. લેખક વિચારે છે કે મારે અઢી આણા લાવવા ક્યાંથી? કોની પાસે કશી વાત કરી શકાય તેમ પણ નથી. કોઈને પણ કહી શકાય તેમ પણ નથી. શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. કેટલોક સમય એ ચૂપચાપ બેસી રહ્યા, ઉદાસ બેસી રહ્યા અને પછી ઝબકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારજીના દર્શન કરવા જા. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢી આણા માગ. કોઈને તે નજર કોઈ તે જરૂર આપી દેશે. વૃંદાવનનું મુખ્ય મંદિર છે બિહારજી, તેના દર્શન કરવા તું જા અને ત્યાં સજ્જન કોઈ દેખાય એની જોડે અઢી આણા તું માગજે, તે જરૂર આપી દેશે. બિરીગિરીજને કહીને તો હું નીકળી પાછું વૃંદાવન જવા. લેખક જે ગુરુજી હોય છે એ બિરીગિરીજ એમને કહીને એ વૃંદાવન જવા નીકળી જાય છે. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચી ભરી દ્રષ્ટિથી જોતો. એની નજીક જે વ્યક્તિઓ આવતી હતી જોઈ રહ્યા હતા લેખક. કદાચ આ માણસ મને અઢી આણા આપે. વ્યક્તિને જોઈ તો રહ્યા હતા અને વિચારતા હતા કે કદાચ આ વ્યક્તિ મને અઢી આણા આપી દે તો, પણ માગવાની હિંમત ના ચાલે મારી. લેખકની માગવાની ઈચ્છા નહોતી થતી. કદાચ ના પાડે તો? લેખક વિચારતા હતા કે હું માગું અને ના પાડે તો કદાચ અપમાન કરશે તો, એમ બધું વિચારે છે. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે, એટલે કે ભિક્ષાવૃત્તિ, યાચના વૃત્તિ એટલે ભિક્ષાવૃત્તિ, ત્યારે તેનું તેજ ખુમારી એટલે વટ અને વ્યક્તિત્વ ઢીલાઢસુ જેવું થઈ જાય છે. એટલે કે વ્યક્તિત્વ નમ્ર બની જાય છે. તેનો મને પ્રતિશય અનુભવ થવા લાગ્યો. તેવો લેખકને અનુભવ થાય છે. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાક માણસો સામે પડ્યા. લેખક આગળ વધે છે અને 1.5 માઇલના રસ્તા પર કેટલાક માણસો મળ્યા. મેં સૌને નિહાળ્યા. લેખક સૌને જોઈ રહ્યા હતા પણ કોઈની પાસે અઢી આણા માગી શક્યો નહીં. લેખક બધાને જુએ છે પણ અઢી આણા માગી શક્યો નહીં. બિહારજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. બિહારજીનું જે મંદિર હતું એ નજીક આવી ગયું હતું.
મને થયું કે હું અડિયાણા માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. લેખક કહે છે કે હું અડિયાણા કોઈ પાસે માગી શકીશ પણ નહીં અને પુસ્તક વિના પણ ભણી શકીશ નહીં. નિરાશ વધી ગઈ તેવામાં મારી દ્રષ્ટિ રોડ પર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. લેખક ઉદાસ થઈ ગયા. એટલામાં જ એમની નજર રોડ પર એક ટોપલા લઈને બેઠો હતો એક માણસ ફળ લઈને બેઠો હતો તેની ઉપર નજર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આણા તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. લેખક શું કરે છે? એમની હથેળીમાં રાખેલા 8 આણા તેને બતાવે છે અને કહે છે કે મારે એક પુસ્તક જોઈએ છે. અઢી આણા ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપો. લેખક શું કહે છે કે મારી પાસે 8 આણા છે અને અઢી આણા ખૂટે છે. જો તમે આપશો તો હું તમને પાછા આપી દઈશ, પણ જો નહીં મળે, જો મારી પાસે નહીં આવે તો હું નહીં આપી શકું, એમ ચોખ્ખું કહી દે છે. કશું જ વિચાર કર્યા વિના મને તરત જ અઢી આણા આપી દીધા. જે પેલો માણસ હોય છે વેપારી, એને કોઈ વિચાર કર્યા વગર અઢી આણા આપી દે છે લેખકને. મારા આનંદનો પાર ન હતો. લેખક તો ખુશ થઈ ગયા. મને થયું કે નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. લેખક વિચારે કે નરસિંહ મહેતાની જે હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. ઝડપથી લેખક દુકાન જાય છે, પણ દુકાન તો બંધ થવાની તૈયારી હતી. એટલામાં તો લેખક ત્યાં પહોંચી જાય છે અને ઝડપથી પુસ્તક ખરીદી લે છે. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. લેખકને સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય, ધનનો ભંડાર, એમ હરખથી આનંદથી એ પાછો ફરે છે. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં પણ કોઈક વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાધા માનતો નહીં. લેખક આ મૂર્તિ પૂજામાં માનતા ન હતા, છતાં પણ કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરેના દર્શન કરવામાં આવે તો બાધા પણ માનતા ન હતા, છતાં પણ આજે માની ગયા. બિહારજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. બિહારજીના દર્શન કરે છે અને પછી દિવસ આથમતા જ આશ્રમમાં પાછા ફરે છે લેખક. આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો. બંધ થવાનો દરવાજો, સમય થઈ ગયો હતો દરવાજો બંધ થવાનો, તેમ વીજળી પણ હતી નહીં, એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈને બેસી ગયો. આશ્રમમાં લાઇટ પણ ન હતી, એટલે લેખક ચૂપચાપ પોતાના આસને જઈને બેસી જાય છે. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. લેખક કહે છે કે 1 મહિના સુધી મારી પાસે કંઈ આવ્યું ન હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો. 1 મહિના પછી મને 1 રૂપિયો મળ્યો, જેમાંથી અઢી આણાનું દેવું મેં તરત ચૂકવી દીધું. અઢી આણા ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને અઢી આણા આપ્યા હતા તેનું મહત્ત્વ છે. લેખક કહે છે કે અઢી આણા ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ મારી જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને અઢી આણા આપ્યા હતા તેનું મહત્ત્વ છે, કે મારી મુશ્કેલી સમયમાં મારો સાથ આપ્યો હતો, એ મહત્ત્વનું છે.
આવા પ્રસંગો જીવનભર વિરસાવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? તો આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે ભણવા માટે અનેક અગવડો વેઠવી પડે તો પણ ભણવું તો ખરું જ, ભણવું જ જોઈએ. જીવનમાં સ્વાભિમાન રહેવું જોઈએ. જીવનમાં સ્વાભિમાની થઈને રહેવું જોઈએ. વ્યાજના વૃત્તિ રાખવી નહીં. પણ ક્યારેક ન છૂટકે માંગવું પડે તો લીધેલી વસ્તુ કે રકમ પરત કરવાની ભાવના પણ રાખવી જોઈએ. વચન પાલનના આગ્રહી રહેવું જોઈએ. ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાદછોડ કરવી પડે તો તેમાં કરવામાં કોઈ વાંધો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ ગુજરાતીનો છેલ્લો પાઠ હતો અઢિયાણા. પ્રથમ સત્રનો છેલ્લો પાઠ અહીંયા પૂરો થાય છે. તો આના આધારિત હું તમને જે પ્રશ્નો આપીશ જે તમારે ગુજરાતીની નોટમાં લખવાના રહેશે.